હેલો ફ્રેન્ડ્સ એન્ડ ઇન્વેસ્ટર્સ. આજે વાત કરીએ આપણે એક નવા આઈપીઓની. એ છે ડિફ્યુઝન એન્જિનિયરિંગ. સૌથી પહેલાં આપણે કોઈ પણ ચર્ચા આગળ કરીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા થશે તે કોઈ લેવેચ માટે કે એપ્લાય કરવું કે ન કરવું એ માટે નથી, ફક્ત અભ્યાસના હેતુ માટે છે. અહીંયા કોઈ પણ ટિપ્સ આપવામાં આવતી નથી કે લેવા વેચવા માટેની કોઈ પણ રેકમેન્ડેશન આપણે કરતા નથી. એક અભ્યાસની દ્રષ્ટિએ એની ચર્ચા કરીએ છીએ. તો ડિફ્યુઝન એન્જિનિયરિંગ જે છે એક હેવી એન્જિનિયરિંગની કંપની છે. સાથે સાથે એની પ્રોડક્ટ જે છે એની ડિમાન્ડ ઘણી છે. એના પિયર્સ જે છે એમાં એડોર વેલ્ડિંગ જેવી કંપની આવે છે, વેલ્ડિંગ આર્ક જે છે એ બનાવે છે. એ સિવાય પણ બીજા વેરેબલ પાર્ટ્સ જે કહેવાય, મશીનની અંદર ઘસારો લાગતો હોય એવા બધા પાર્ટ્સ બનાવવામાં કંપની જે છે એની એક્સપર્ટીઝ છે. પ્રમાણમાં સારી કંપની લાગે છે. આઈપીઓ ખૂબ નાનો છે, લગભગ 152 કે 58 કરોડનો જ છે. એટલે એલોટમેન્ટના ચાન્સીસ પણ પ્રમાણમાં ઘણા ઓછા છે. તેમ છતાં પણ દરેક ડીમેટ એકાઉન્ટમાંથી એપ્લાય કરવું એવો મેં પોતે અભિપ્રાય બનાવ્યો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 50થી માંડી અને 55% વચ્ચે ચાલે છે. એટલે આમ જોવા જઈએ તો 15-20% ઉપર જેમાં પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ હોય એમાં લગભગ લિસ્ટિંગ ગેઇનના ચાન્સીસ વધારે હોય છે. એટલે લગભગ એવા આઈપીઓમાં આપણે વિચાર કરીએ તો કોઈ જોખમ જે છે આપણું રહેતું નથી. કદાચ માર્કેટ કરેક્શન થાય તો પણ. ત્યાર પછીથી હવે આપણે બીજી જે વાત કરવાની છે એ છે આજના બજારની. તો આજનું બજાર જે છે એ પણ બહુ ટૂંકી રેન્જમાં હતું અને ખાલી 50-100 પોઈન્ટની અંદર જ નિફ્ટી જે છે એ ત્યાંથી અપડાઉન થતું હતું અને 37 પોઈન્ટ જેવું માઇનસ બંધ છે. એટલે બજાર અત્યારે જોવા જઈએ તો કન્સોલિડેટ કરે છે અથવા કોઈ મોટી ઇવેન્ટની રાહ જોતું હોય અહીંયાથી વધારે આગળ વધવા માટે અથવા તો થોડું કરેક્શન માટેનું. આગળ સમાચાર કયા આવે છે, કયા ન્યૂઝ ઇવેન્ટ બને છે એના ઉપર બજારનો આધાર રહેશે. આ ઉપરાંત બીજી એક અપડેટ, આગળ જે આપણે ચર્ચા કરી હતી એ 2 શેરની લઈ લઈએ તો એમાંથી અપાર ઇન્ડસ્ટ્રીઝ, જ્યારે આપણે વિડીયોમાં એની ચર્ચા કરી હતી ત્યારે લગભગ 8,000 અથવા 7,800ની આજુબાજુનો ભાવ હતો. ત્યાર પછીથી 10,000 ઉપર જઈ આવ્યો અને હવે થોડો કરેક્ટ થાય છે. તો પર્સનલી મેં પોતે એવો વિચાર કર્યો છે કે શક્ય હોય એટલે હવે ધીમે ધીમે એને ભેગા કરવા જોઈએ. તમે તમારો અભિપ્રાય સ્ટડી કરીને બનાવી શકો છો. અને બીજી જે સ્ક્રિપ્ટ છે એ છે આયન એક્સચેન્જ, કે જેમાં પણ વિડીયો બનાવ્યો તો એ ભાવ ઉપર જઈ અને ફરીથી પાછો કરેક્શન થોડો ઘણો થયો છે. એટલે અત્યારે જે ભાવ છે એ અથવા એનાથી વધારે 10-20 રૂપિયા ઘટે તો પ્રમાણમાં એ ભેગા કરવા માટેનો સારો ભાવ ગણી શકાય. આ બે આપણે જૂના વાત કરી હતી એની અપડેટ છે. બીજી કોઈ સ્ક્રિપ્ટ ખાસ એટલી ઘટી નથી, ઉલટાની આપણા વિડીયોમાં ચર્ચા કરી હતી ત્યાર પછીથી અપ જ છે. જેમ કે એઆઈડી પેરી જે છે એમાં પણ કોઈ ખાસ કરેક્શન આવ્યું નથી કે જેથી આપણને લેવા મળે. અને બીજી પણ સ્ક્રિપ્ટ સીજી પાવર પણ એટલું બધું કોઈ કરેક્શનમાં નથી કે જેથી કરીને હમણાં એને આપણે એડ કરવા માટેનું વિચારી શકાય. છેલ્લે જે ફોકસ લાઇટિંગની ચર્ચા કરી હતી એ 107 કે 8 સુધી હતો ત્યારે, અત્યારે 120-21 જેવો છે. પણ છતાંય હવે થોડો કદાચ એવું બને કે કન્સોલિડેટ થાય. અને માઇક્રો સ્કેપ સ્ક્રિપ્ટ છે એટલે ક્વોન્ટિટી બને એટલી ઓછી રાખી અને ધીમે ધીમે એડ કરતું જવું, એવું પર્સનલી મેં સ્ટ્રેટેજી બનાવી છે. હવે પછીનો જે વિડીયોની સિરીઝ આપણે આવશે એમાં મ્યુચ્યુઅલ ફંડનું પણ થોડુંક આપણે એડ કરીશું, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એસઆઈપી કરવાથી અથવા લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી પણ ઘણી સારી તકો રહેલી છે. તો ટૂંક સમયમાં જ એની પણ ચર્ચા આપણે હવેથી વિડીયોમાં કરશું. દરેક મિત્રને ખાસ અપીલ કે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરે અને જેમ બને એમ શેર બજારમાં જે લોકોને ઇન્ટરેસ્ટ હોય અથવા રસ લેવા માંગતા હોય એવા મિત્રોને શેર કરે.